નમસ્તે. આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ પ્રારંભ અને અનુસરણ વિડીયો શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો આ અઠવાડિયાનો વિષય વાર્તા અને ગપશપના મહત્વ વિશે સમજીએ. પહેલાં માતા પિતા બાળકોને સૂતી વખતે વાર્તાઓ કહેતા હતા. તમે પણ વાર્તા સાંભળી હશે. બાળકોને વાર્તા સંભળાવવી અથવા તેમની સાથે વાતચીત કરવાના ઘણા ફાયદા હોય છે. તેનાથી બાળકોની બોલવાની, સાંભળવાની ક્ષમતા વધે છે. ભાષા વિકાસની સાથે કલ્પના શક્તિનો વિકાસ પણ થાય છે. વાર્તાઓના માધ્યમથી બાળક જીવન, દુનિયા અને પોતાના વિશે વધારે જાણવા લાગે છે. ચાલો સમજીએ કે આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ. ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળકને ગળે લગાડી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેમ બોલવા માટે કહો. હવે માતા પિતા અને બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો. બ્લોક 2. રમત અને શીખ. હવે માતા પિતા સાથે બાળકોને ગોળમાં ઊભા રાખી ટામેટું રે ટામેટું બાળગીત કરાવો. ત્યારબાદ બાળકોને આંગણવાડીમાં ફરી લાલ રંગની વસ્તુઓ શોધી બતાવવા માટે કહો. હવે બાળકોને ગોળમાં બેસાડો અને તેમની સાથે પાલતુ પ્રાણી વિશે વાતચીત કરો. જેમ કે કયા કયા પાલતુ પ્રાણીઓ તમે જોયા છે, તેમના નામ શું છે વગેરે. આપવામાં આવેલ ચિત્રમાં સાથે મળી આંગળી વડે પેઇન્ટિંગ કરતાં શીખવો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. ત્યારબાદ માતા પિતા સાથે બાળકોને બહાર લઈ જાઓ અને દડા વડે બોટલ પાડો, રમત રમાડો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળકને તાળી આપી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હાજરી. બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો. હવે માતા પિતા અને બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2. રમત અને શીખ. હવે બાળકોને ગોળમાં બેસાડો અને તેમને સિંહ અને ઉંદરની વાર્તા કહો. ત્યારબાદ બાળકોને આંગણવાડીમાં ફરી વાદળી રંગની વસ્તુઓ શોધવા માટે કહો. હવે બાળકોને ગોળમાં બેસાડો અને તેમની સાથે પાલતુ પ્રાણીઓ વિશે વાત કરો. જેમ કે પાલતુ પ્રાણી કેવા અવાજ કાઢે છે વગેરે. હવે બાળકોને વસ્તુઓની જોડી શોધવા માટે કહો. જેમ કે તાળું અને ચાવી. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. ત્યારબાદ બાળકોને બહાર લઈ જાઓ અને લંગડી કૂદ, રમત રમાડો. હવે બાળકોની ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો અને આજે કોણે શું સરસ કર્યું બોલવા માટે કહો. ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળકને નમસ્તે કરી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હાજરી. બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને ગુડ મોર્નિંગ મેમ બોલવા માટે કહો. હવે માતા પિતા અને બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો. બ્લોક 2. રમત અને શીખ. હવે બાળકોને ગોળમાં ઊભા રાખી રંગીલા પતંગિયા, બાળગીત કરાવો. હવે આંગણવાડીમાં ફરી લીલા રંગની વસ્તુઓ કઈ છે તે શોધી બતાવવા માટે કહો. હવે બાળકોની ગોળમાં બેસાડો. તેમની સાથે પાલતુ પ્રાણી વિશે વાત કરો. જેમ કે પાલતુ પ્રાણી શું ખાય છે વગેરે. હવે બધા બાળકોને ઊભા રાખો અને મ્યુઝિક વગાડી ડાન્સ કરો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. હવે બાળકોને આંગણવાડીની બહાર લઈ જાઓ અને ક્રિકેટ રમાડો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. આજે આપણે વાર્તા અને ગપસપના મહત્વ વિશે શીખ્યા હતા. ચાલો માતા પિતાને પણ જાણ કરીએ. તેઓ પણ બાળકોને વાર્તા કહે. બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો. ધન્યવાદ.